પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સિંગલ ફળિયામાં આવેલ જૂનો ડાકો રોડ ઉપર ગરનાળામાં વરસાદી પાણી ભરાયું હતું અને આ ખાડી ફળિયામાંથી પણ પાણી આવે છે। આ ગરનાળામાં પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યા છે। પાણી ભરાવાને કારણે લોકોને આખું 5 થી 6 કિલોમીટર જેમ કે ભુરાવાવ, અમીરપુર, આશાપુરા આ રસ્તે આખું ફરીને જવું પડતું હતું। તેવામાં સ્થાનિકોએ મુસ્લિમ સમાજના આગેવાન હાજી ફિરદોસ કોઢીને આ જાણ કરતા તેઓ તરત જ પોતાના ખર્ચે નવી પાણી કાઢવાની મોટર નંખાવી અને લોકોને જે 5-6 કિલોમીટર ફરીને જવું પડતું હતું એ 5 મિનિટમાં પહોંચી જાય તેવું કામ કરી આપ્યું, જેથી લોકોએ હાજી ફિરદોસ કોઠીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। રિપોર્ટ બાય ઇસ્માઇલ ચારગી, ગોધરા, પંચમહાલ। સિંગલ ફળિયા ગરનાળામાં વરસાદી પાણી ભરાયું હતું। છેલ્લા 15 દિવસથી લોકો હેરાન હતા। મને લોકોએ કીધું કે નગરપાલિકાના કાઉન્સિલરો કોમામાં હોય, તાત્કાલિક અમારો નિકાલ કરાવી આપો। તો તરત જ મેં મોટર અને પાઇપ અપાવી માણસો મોકલી તરત જ લોકોને અવર જવર કરતા થયા અને આ નવી મોટર અને પાઇપલાઇનનો ટોટલ ખર્ચો 1 લાખ અંદાજિત છે। આ સેવા હું ઘણા પાછલા વર્ષથી કરતો આવ્યો છું। પ્રશાસનને મારી રીતે મદદ કરતો રહ્યો છું। પ્રશાસનનું કામ હળવું કરી રહ્યો છું। જય હિન્દ। મારું નામ ફિરદોસ કોઠી।